માટી ચોટી છે બાજુ હો જોજો જરાક જોજો હો જોઈ થાકી જો એ દોમ દોમ કહું છું હા એ પાતાજી એ આવો કોણ પાડી કે ના પાડી હા આવો કહું છું બે ભાઈ ભાજા ના દેખવાયા બે ભાઈ ભાજા ના દેખવાયા બાકી કેડા ખાવા વાળા બાકી કેડા ખબરા બાવાળા આવો હું તો કહું પાડો છોકરો ઓ શું બેટા મુકાયા આય ભાઈ પૂરી હા એ તો જબર પગે લાગી બેટા હો મુકાયા હોય કર મુકાયા તારા જોડે હું અઠવાડિયું રહેવા માટે આવ્યો છું નારો તો હારું કેમ અઠવાડિયું હું કરવા 15 દાડા રહો અરે 15 દાડા નહીં તમે તાર મહિનો સુધી 1 મહિનો રહો મહિનાથી ઘેર જતા જ નહીં મહિના સુધી તો ખરો ખાલી મહિના સુધી કીધું મહિના સુધી લેર પોણી ને લાડવા ખીચડી ખાવી ના કરતા ચીરો ખાવો હારો બેટા હા તમારે કશું કરવાનું નહીં હું કેવું શીશડી હારી હતી આપડી હું છું હા વેવાઈ હું છું કશું નહીં એ તો કશું નહીં તમે ચીરો ખાઈ ગલો લાજે વાંચ્યા છો હવે અમે મહિનો ચીરો ખાશું એટલે ઝેર ચડે છે રાય હું તો હોય મહિનો રાય હા હાલ વેવાઈ તમારે કશું કરવાનું નહીં આગુ પાછું કરવાનું દેખ રાખો એમ તો હું પાછો બેહી રહ્યો એવો નથી આમ ઝાડ મારું પાણી પીવો. હા મોટા મોટા 10 ફૂટના ખાધા કરી નાખું હા લ્યો, પાણી આમ પીવો. પાટું મારીને રોડ તોડી નાખું હા, આમ હા. છેક ખાઉં તો વાયરો આવે લ્યો પાણી પીઓ તમારા માટે ચા બનાવું અને શીરો બનાવું તમે આવો હા હું તો કહું છું શીરામાં બાપુજી આવ્યા છે? ઘી નાખજો બરોબર મગ બનાવો અને તમને એવું લાગે ને તો તમે માવો પેડા એવું લાવવું હોય તો લાવજો હા કચો લે બેટા લોટો લઈને જા લેણો તો બે આવજો આમાં થોડું કોમ છે આવો આમ છે ઓ કાચો જો આવો ખબર પડી જાય કે હું બુદ્ધિ વાળો છું આયો એવું કેવું મારા પાન એડા છલાલી છે જો તે જિંદગી ભર મારી છલા નહીં લીધી એટલે દુખી છું આયરા મારી છલા લઈ છૂકી તાજી ઊભો રવાય કઈ હા પેડો હું બકરાની લેડી પાડો તમે ઓહો પેડો તો ઉભાડશો કોઈ સુન થઈ ગયો શાપ પણ કચું પાડ્યું નહીં અરે બળબુઆ આવો તમે મારી છલા લ્યો ને તો છૂકી થો આ મારું બજારું કોઈ દા છલા લીધી છે તારા બાપજી નહીં લીધી અમે હું શું કહું છું બોલો બોલો ખાલી તમારે બેવામાંથી લુગડો ધોવાની સિસ્ટમ કને ખબર પડે ઓહો ઓને કચું નહીં આવડતું મને આવડે છે કારણ કે આખી જિંદગી 20 વર્ષ સુધી ઓનો લુગડો ને મારો મેં જાતે જ ધોયો છો હું સમજાવું નીમ તમે કરજો ઓની ચીક ના લેતા હા આ તો લુગડોય ફાડી નાખો આ જો મારા બંડી હે ને કાળી મેચ થઈ જઈ છે. આ છે ને આ ડાઘા પર નિમનમ ના જોય ઓને છે ને પેલા ઓમ આછું આછું હાબુ લગાવવાનું પછી આછું આછું બરચ મારવાનું પછી ઓમ અમે ને ચોઈ દેવાનું પછી ઓમ કરો ને એમ નહીં કરવાનું લુગડું કમજોર થાય એટલે પછી એને શાંતિથી ઓમ પકડી અને ચાપોટ મારવાની ખાલી મહિનો રહો તમે નેસો હોય ના જો તો મને આ રીતે કહેજો લુગડો જોઈજો બરોબર કમ્પ્લીટ થઈ જાય છે લે પણ મારા બાપાને પોયલો અંકલ લફ લઈ લી પોયલો ભરવામાં પેચોનો તમે પછી તાર ધોઈ દો બરોબર અમે એટલા ઘડી બેસતે લ્યો આટલું ધોઈ નાખો ને ખાલી હે આટલું ધોઈ નાખો ને મને આવડતું નહીં એટલે મજાક કર્યો છો મજાક નહીં સાચું કહો આટલું ધોઈ નાખો લ્યો પાળીઓ બધો નંબર ભેંસો પાવામાં નંબર હો ભેંસો હોય ને ફટ લઈને પઈ ગઈ હું કહું છું આ તમારા જોક્સી મને હજુ નહીં આવતું થોડું હે ના એટલે આ ધોઈ દે ને આટલું એમ કહું ધોઈ નાખો અને હજી બીજી 4 બંડીઓ પડ્યું ઘરમાં હું લેતા ખાલી ડેમો તઈ ધો હું લેતા હું તમારું વેવાઈ નહીં ભાઈ સો પણ ધોઈ નાખો મને આવડતું નહીં મને મેલ કાઢતા આવડતું નહીં ડાઘા કાઢતા નહીં આવડતું મર કઈ જાય છે ને લ્યો, હું બીજી બંડીઓ લેતા હો તઈ ધો કેટલી છે હજી બીજી 500-600 જેવી હશે બકરી ડબ્બામાં કુવારા બનોતી બકરી ડબ્બામાં પૂરવાની છે મને ખબર પડશે બેટા? દો દો બે તો પકડ તમને અસલ પાવાના રહ્યું હું આવું મારે કોમ છે અલ્યા, મને જો ફાવે બેટા આ તો ખાલી હું મારી આમ ચડી કરતો તો મારો દેખાતો તો થોડો જબરું પાવા જો સા મેલ સાઈડ લુગડા ડાગ આટલો ના હોય જો પાડીએ મારો ડાયો છોકરો નહીં ધોઈ નાખ કે બેટા કેવા બાપો મારા મોનતા નતા મારું
બેઠા બેઠા તો બેટા એક કામ કર પેલા રતુડાને કહી દે રિક્ષા લઈને આવો હજી રાતે 2 વાગે નીકળી જાય. ના ના મહિનો રહેવા છે ને હજુ તો હારું હાલ હાલ આ બાબા ધોવાની ચોકાન છે અરે અરે કાંદે કાંદે છે હજી ભરી હોય એની. અરે ઉમરો ટીકર બેઠા બેઠા તો હતા તા ખબર પડે હવે ખબર નહીં મારી ગંધ કાઢી નાખી છો ને તો આ શરદી નહીં મળતી શરદી અમારે પોચે ઉઠાડા છો અમે અલારામ મેલ્યું છે ને ધડન આમ કોણના ડાઘ તોડી નાખે છે તમે આવો હજુ સવાને મારા હારાન જીવ લઈને જા હાકું શીખર આવો મારું બેટું હું કહું શીરો ખાય શીરા પહેલા તો લુગરો પકડાઈ કાઢ્યો. હા મારા છોકરાની તો હું દશા થતી છે વાલા આઈન ફસાઈ તો જો અને કચો વધો નહીં આ એક બંડી ધોવાય ને તરત જ શીરો ખાઈ લઉં ડફ ફદાઈ પછી સીધા ઘેર મારા ઘેર કોમ આવ્યું છે. હા અરે ભાઈ બહુ ગટર હારી મેં કાંઈ એવું તો ગોદડું મેં કાંઈ છે બંડી પહેરીને અમે નવરાત્રી કરીશું આવો ભાઈ આવો તો ભાઈ જઈ હવે હુકવી દઉં પૂરું હા તમારું કામકાજ આ રહી બીજી લાયો 699 આજ હા વેવાય છે કઈ ડફરું અને ગોદડું આ બે હાબુ લ્યો આ બે હાબુ અને આ ગોદડું આ મારે એકદા ઝાડા થઈ ગયા હતા કે એટલે બહાર જવાનો ટાઈમ જ નતો મળ્યો તો આમનું પડી રહ્યું ધોઈ નાખો એટલે આ ઝાડા કરેલું ગોદરું છે ઓ તારનું એ તો હુકાઈ ગયું છે ના કટ્ટુ ભરી લુગડો છે લુગડો નહીં માર બંડીઓ ધોતિયું જબ્બુ એ બધું એટલે અમન તમે ડફો સમજો છો હા આ બધું મારાથી થાય તમે જ કહેતા હતા કે હું કારીગર છું ચાલુ રાખો બાપા ચાલુ રાખો ધોવાનું તમે ચાલુ રાખો ધોઈ નાખો વાપર્યો ખાઈને પછી થશે એના પેલા નહીં થાય હજી બનાય હે ચાલુ છે શીરો બને આજે આખા ગોમનું રહોડું થાય છે ખૂબ 1.5 કલાક થયો હા એમાં કાજુ ને બદામ બધું નાખવાનું હોય એટલે વાર લાગે કોઈ નહીં ખોડાઈ જજુ કાજુ નાખવાય છે એ બધું તૈયાર હજુ સોણમાં તો એક્સપર્ટ છો પાલા સોણ ભરવામાં તો એક નંબર હા તા- સોણ ભરો તમે આ બંડીમાં આ ફોડું હનું છે એ તો ફાટી જઈ આજે આવી બંડી પહેરવાની આ જૂની છે 6 વીઘા જમીન વેચીને લુગડો લાભાન કર હા ઓફળો કે પણ બાપા આ મોચો દેખાવાની છે હા આ ધોવાનું રાખો બાકી તમે. દેખાય. આઈ જો તારા હરાના વળી તું એ હા તારા બાપને ફસાઈ ના નીચે પછાય તો હું કહેતો તો કોઈ ના હોકું ને આમાં તો કંકુતરી લખી હતી લ્યો તમે લ્યો. આટલું પટાઈ દ્યો હા. તો પેલું ભેંસોનું સોણ તૈયાર થયું તે આપણે ભરી દઈએ પાણીઓ આ બધું તો હા આ બધું સુખ શાંતિ થતા પાલો પછી ભેજો તૈયાર છે કોમ લ્યો હું બેહું પેલા વાંધો. ટોયકો કરો તો હોય જાય એટલે મને અમુક ટાઈમે વધારે કોમ કરે ને તો મને ખેંચ ઉપડા છે હા એ કશો તો ને ઘોડી છે માર જોડે ખેતની હું હાલ દઉં અમુક ટાઈમે જેનું મને કમરમાં અટક આવી જાય હા એ અટકની એ ગોળી હે હું બધું રાખું લેબુ પઈ દઈએ કમ્પ્લીટ છે બધું એ સરબત ચાલુ કરો હો. લ્યો હું હવે બેહું ટોયકો પાડો હાલો મહર ખાઈ આવી છે હું ખાવું હતું ચીરો ને મગ અને પછી બીજું ખીર ખોળતા હતા ને ખીર કાજુ નાખેલો ચીરો આટલું ધોઈ નાખો પછી બધું મળશે હો. બને છે ખરો બને છે મેં ખાય છે વેક તો કરવી આ બચે કારેલો જેવી કઢી કરીશ કઢી પથારી ઘોડ મારા ઓછાનું વાલજી તને બકાયો મારા બેટા કઢી જીરાની લાલચમાં કઢી ખવડાવું છું ગધાડા આગળ ગાજર તો હોય પણ ગધાડા આગળ કઢી હા શાંતિ ધો હમ આવ બેટા ભાઈ કે હું તાર બાપ ને એ રેવાય થોડો ફટકો કરજો હા થાક્યો લ્યા તાર નવાઈ નો આ ગંજબેડો કર્યો છે તારા આલ્યું છે તે આખા ગોમ નો જોને ગોદરો હોય એવો ગંધાતો ગોદરો અને બંડી તારી ફાટી તૂટી હા હાલું છું હાલ હા સાબુ તોડી આલો મારો છોકરો ને બેટા એક કામ કરતો આટલું થોડું કામ કરી દે આટલું સુખ શાંતિ તમે પટાવો હું આવું મને ખબર કે મારા મનમાં એમ કે વે ભાઈ હારા છે હું તો ભાડું નહીં લાવ્યો બેટા 20 રૂપિયા કે બેટા જતો રહું છોના 20 રૂપિયા નહીં કજુ બાળ્યું નહીં હરખું મી 20 ચોથી લાવું તારી તારું હાચું ફોનમાં ફિંગર પ્રિન્ટ મારી છે મને નંબર કોને લગાવવો પડલા નંબર છે નો હતો માર ફોન પણ લગાવવા મોતી એક ગળી જપ્પા નહીં દેતા ખાલી સોણ ભરો પછી ખાવા મળશે શીરો ને બધું કચો વાટવા જાય હો? બેટા હારું. કોમ લાગો આખા દુનિયાની ગંધ હોય ને એવો તો લુગડો નીનો આ જો ગોદરો હા કાંઠા તૈયાર છે હા આજ
આરા પનોત્યો હાલ લ્યો હાલ જેટલો સાહેબ વઢાઈ હતો. ગઈ. અજય પારીબુ આ સારી વઢાઈ છે. દાડો દાંતેડો તો કકરાવો આનાથી સપ્પુ આલો સપ્પા હરાવાડું. ગાજરો કકરાવાનો કોનો જીવ હાર છે એક કાકોર નહીં પણ હમું દોય. આરામ કરો તો હેડ. આરામ તો આમાં તંબુરામાં જો મારી વાત ઓબળો આ 3 વાગ્યા ભૂખ લાગી છે હવે ખાઈ લઈએ હેડો સીધું હાલ ખાવાનું તો પટી ગયું ખાવાનું તો હા ખાવાનું પટી ગયું ઓકે જો ખાવાનું તો પટી ગયું શા નોય મોછે મોડઈ ગયા. અમાજી તો બેટા તમે શું ગયા હતા? આજે હું કીધું ખાવાનું પટી ગયું તમે પણ 12 વાગે ના આવું? હું તો 12 વાગ્યા પછી વહેલા ના આવે તમારે હા તમે મારા વેવાઈ ના હો તો મોઢા ઉપર ચપ્પલ મેલીને મહી નાખો ને એટલી રી ચડી છે હા હા મારા પપ્પાને બોલવાની વાત આવે તમને કહી દઉં પણ છું મેં હા. કીધું રી ચડી છે મારે નહીં તાર બાપને હા કાંઈ કરી છે કે બસ. એટલે વહેલા આવવું પડે ખાવું અને હોય હું તમારા અહીં મહેમાન છું મહેમાન માટે રખાય કે ના નખાય આવડું મોટું તો ચેવડું તમારું પેટ છે હા શું કરતા હતા ટીગરા હા શું કરતા હતા હું પેલા ઈ કણ- હું શું કરતો તો આ મને ખબર હું કરતા હતા આજે એ બોલતી ના કે એકી પાટે 4 ગોટ એમનો ખાઈ જાય બાપુ, અંતર જાય તારી બાયડી ના હોભળો તો જ કરો પાછું મારી વાત હોભળો હા અમે એમ 3 તો વાગી ગયા બરોબર હા અમે થોડી વાર રહીને રોધવાનું જ છે હા એટલે આપણે શાંતિથી રોધીને પછી ખાઈ લ્યો હાથી લાગુ હા એમે ખાટી છાશ પડી છે ને બાપુજી કેટલા વાગે હમણાં 10-11 વાગે બનાવી દઈએ હા થોડી વાર રહીને આજે આ મોટા ઉપરા કોણ ના હા ઊંડ તને જોઈ જ બીવાય હા એ તમે સમજાઈ જાઓ મારા બાપુજીને કેમ આવું બોલે છે તમારા બાપા આજે રાત્રે મસ્ત પ્રોગ્રામ છે એક તો હરખી રીતે ઘરમાં બોલાવીએ અને એક તો હરખી રીતે ઇજ્જત બી કરીએ ભગવાનને ઇજ્જત આપાપ કરીએ તો એ બોલવામાં કઈ ભાન નહીં રાખતા બેટા, બે તારો બાપ કપડાં આખા હું ધોઈ લીધા. ગોમનો ગોદડો લઈને આવ્યો તો અરે, ગધેડો હા તે બે કપડાં હા, ધોઈ લીધા હું ને બેટા. કરી દીધી તમે બેટા હોબર કરી છે બેટા હોબર આ નહીં કરતા જો મસ્ત પ્રોગ્રામ છે હોજી જમવાનું ફર્સ્ટ ક્લાસ તમારે ગમતી આઈટમ બનાવવાની છે એક ખાટી ખાટી સાસની કઢી 3 દાડાની પડેલી ખાટી સાસ છે એની કઢી બનાવીને ખવડાવવાની છે સુપર ખીચડી કઢી ટેસ્ટી બનાવી હું પાછી હો લેબડો નાખજો બેઠો થોડો. હા રોટલો તો બનાવી દેજો એમ હું નહીં બનાવું આરામ કરો એટલી કે બે લે બેટા કેડામાંથી દોણો વેણીને ખોય ને એવા મોણ જ છે 3 દાડાની ખાટી છાશ પૈકી છે એટલી અલ્યા ટેસ્ટી ના હોય ગંધ વેરો થઈ જાય પણ હું તંબુરો લેવા હોય કણ પડી ગયા તા હજુ કે મહિનો રહું છે ને. મારી વાતો પર હોય કશું કરવું નહીં સોના મોયતા હોયથી નીકળવાનું કરીએ તાણે આપણો ઠાર પડશે ને કે હોય ના હોય તો આ બેટા 2 દાડામાં મરી જશું હા બાપા હું એટલો કાટ છે ને એ કઈ કાકોર ભણાય છે કોના ની નહીં સપ્પુ હાલ સપ્પા હર સારી વાત. એક કામ કર નીકળવું છે વચ્ચે હવ એક કામ કર ઘરમાં જા અને પછી આ સામાન બામાન તો સાઈડમાં જો કચ્છું લેવું નથી ખાલી જઈને કહી દે બાપા ચક્કર આયા પછી સીધો તું પટ્ટી માર કે દવા લઈને આવું એમ્બ્યુલન્સ ને બોલાવીને અને પાછળ હું પટ્ટી મારું બરાબર હાલ ભાઈ ચા પહોંચી જા ઘણા ટેમો જેલમાંથી મને સોલાવો તમે. જોજો સંપલ શીખું છે જોજો કેવો હશે કદી જિંદગીમાં ના તૂટી એટલો તો કંજૂસ છે તું આપણો પ્લાન વાપર હા જેમ કે બાપા ચક્કર આવે એટલું કે એમ્બ્યુલન્સ બોલાવીને આવું હા હા, જલ્દી આવો કે બધું હાથ ચક્કર આયા મારે. એ બાપા અરે અરે અરે, ભાઈ, બતાય નહીં. એ ભાઈ એ ભાઈ બાપલો, એક કામ કરો હું હાલ જ એમ્બ્યુલન્સ બોલાવતો હોઉં. હા તો એમ્બ્યુલન્સ બોલાવ જલ્દી બાપુજી શું થયું ચક્કર આયા હવે બેટા એક કામ કર તું પેલી ગોળી કાઢ એટલે કરા હું લેબુ કાપું હા, હા, હા. ફટાફટ ગોળી કાઢ હું લેબુ કાપું હો. આજા બેટા ઘરમાં જા છું નાહવાનો ચાન્સ છે બોલ બાપુજી ગો ચક્કર આયા હતા નહીં બાપ દીકરો 2 જણા ચેવો નાટક કરશે પાછા કે તું એમ્બ્યુલન્સ બોલાવો પટ્ટી મારી જા અને કે હું આવું હાલ સોના મોના બેહો અમારો છોકરો તો ભલે જતો રહ્યો પણ તમારો શેપટીઓ પાડી બાપુજી નાખો શું થયું કહો? કશું ચક્કર બક્કર નહીં આયા નાટક કરું ખાલી ખાલી હાય હાય તમને તેજી શરમ નહીં આવે નાટક કરતા પણ તાર બાપો કોમ એવું કરાવે તો ભલ ભલાન ચક્કર આવી ગયો હા હા તે ઘરમાં ખાવાનું મારે છે તો કામે કરવું પડે એમાં શું થઈ ગયું મારા બાપા નહીં કરતા તમારો છોકરો નહીં કરતો કામ લેડો બાપુ, પેલી 50 ગાયો રહી ને એનું સોણ ભરવાનું છે અલ્યા પચા ગાયો ચોરનો ઉકેળો થઈ જાય આખો ઉકેળો હું ના ઉપાડી શકું અરે હું એકલો ઉપાડું ને તમે સમ ના ઉપાડી કો લેડો અલ્યા તમે તો ઉપાડો મોટા આખલા જેવા છો પાડા જેવા હા. હજુય બોલવામાં માપ નહીં રાખતા બાપુજી સેજે બોલવામાં માપ નહીં રાખતા વાપર્યો
તું ચમ પાછો આવ્યો પેલા ગોખલામ 10 રૂપિયા રહી ગયા તેટલા હા બેટા લઈ લે લઈ લે અંદર દે હા બેટા લઈ લે હા અંદર લઈ લે 10 રૂપિયા અંદર અંદર બેટા 10 અંદર 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 બેટા અંદર 10 રૂપિયા પણ લેવા દે બેટા અંદર પડ્યા તું તારા હા આમાં વાગી દે બસ બુદ્ધિનો લાટ હા 10 રૂપિયા લેવા માટે પાછો આવ્યો હવે વાની હું હાલત થઈ જાય એના બાપને બુદ્ધિ આલી હતી પણ બુદ્ધિ વનો જ નીકળ્યો લે. હું કહું છું આપજો હા. હું ટોકર બધો ઉપાડું બરોબર હું બધો ટોકર ઉપાડું બધું એ કરું પણ વને જીવતો ના જવા દેતા